વર્ષો વર્ષની પરંપરા મુજબ કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના નિવાસે જગદંબાધામ ખેરગામ માં કુળદેવી રાંદલ ભવાની માતાની સ્થાપના કરી ને પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે 13 કુમારિકા કન્યાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું। નીતાબેન અંકુરભાઈ શુક્લ તરફથી 13 કુંવારી કન્યાઓને શણગાર ભેટ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે માં રાંદલ ભવાની કલયુગમાં સાક્ષાત ફળ આપનારા કુળદેવી છે। પુત્ર પૌત્ર ધન ધાન્યને સુખ સમૃદ્ધિ આપનારી છે। આ પૂજા મહોત્સવમાં બ્રહ્મ સમાજ ખેરગામના આગેવાન શ્રી અનંતરાય જાની, શ્રી ઉમિયા શંકર ગૌર, શ્રી પંકજભાઈ જોશી, શ્રી ભાસ્કરભાઈ દવે, શ્રી હિતેશભાઈ જોશી, શ્રી અનિલભાઈ જોશી, શ્રી ગુણવંતભાઈ વિપ્ર, શ્રી કશ્યપભાઈ જાની, શ્રી જયેશભાઈ જાની, શ્રી બિપિનભાઈ રાજ્યગુરુ, શ્રી શૈલેષભાઈ રાજ્યગુરુ, ચિક્કાર જોશી, હિતેશભાઈ દવે, કિશન દવે, મનુ દવે, ચેતન જાની, નિલેશભાઈ જાની સહિત મોટી સંખ્યામાં ખેરગામ બ્રહ્મ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। માતાજીને નૈવેદ્ય કરીને આરતી ઉતારવામાં આવી હતી। જય ભવાની જય રાંદલમાં ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પ્રતીક પટેલ, કોકિલાબેન રાઠોડ અને મીનાબેન રાઠોડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરતનું છે। એડિટર પ્રકાશ પટેલ, સુરત। રાંદલ માતાની પૂજા આરાધના ઉપાસના થઈ જગદંબાધામની પરંપરા
પરંપરા છે કે પ્રતિ વર્ષે મહામાસની અંદર રાંદલમાને તેડીને રાંદલમાની પૂજા કરીએ છીએ. અમારું સમગ્ર કુટુંબ પરિવાર આજે સામેલ થઈ અને મા રાંદલ ભવાનીની આરાધના કરી. માતાજીને પ્રાર્થના છે મા સૌનું કલ્યાણ કરે, બધાની મનોકામના પૂર્ણ કરે અને બધાના જીવનમાં સુખ શાંતિ આપે એવી મા રાંદલના ચરણોમાં પ્રાર્થના છે. બોલો રાંદલ ભવાની.